ભગવાન જગન્નાથના મામેરાના યજમાનના નિવાસસ્થાને મામેરાનું પૂજન કરાયું। યજમાન બેબાભાઈ અને તેમના ધર્મપત્ની નીતાબહેન અને પૂર્વીબહેન સકનભાઈ સહિતના પરિવારે મામેરાની પૂજા વિધિનો લાભ લીધો। પાટણ શહેરમાં આષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને લઈને બુધવારના પવિત્ર દિવસે ભગવાનના મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠના નિવાસ સ્થાનેથી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓને ભગવાન જગન્નાથની બાળ સ્વરૂપેની પ્રતિમા સમક્ષ પૂજાવિધિ કરવામાં આવી હતી। મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠ અને તેમના ધર્મપત્ની નીતાબહેન તેમજ પૂર્વીબહેન સકનભાઈ સહિતના પરિવારે ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓની વિધિસર પૂજા અર્ચના કરી હતી। વર્ષોની પરંપરા અનુસાર ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજીની નીકળનારી 143મી રથયાત્રા નિમિત્તે યજમાન પરિવારના નિવાસસ્થાને આયોજિત કરાયેલા મામેરાની પૂજાવિધિના ધાર્મિક પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી દાનવીર દાતાવ્યા બેબાભાઈ શેઠ દ્વારા ભગવાન જગન્નાથજીના મામેરામાં હીરા મોતી જડિત ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સુંદર મજાના હાર અને મુગોટો રાજકોટથી ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે, તો ભગવાનના જરી ભરેલા વાઘા અમદાવાદથી લાવવામાં આવ્યા છે, તેમજ ભગવાનની મોજડીઓ રાજસ્થાનથી અને ભગવાનની પાઘડી જામનગરથી મંગાવવામાં આવી છે। આ સિવાય વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, ભગવાનની મહત્વની અન્ય સામગ્રી સાથે ચાંદીની લગડીઓ તેમજ સોના ચાંદીના પણ મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। આજરોજ જગન્નાથ ભગવાન રથયાત્રાની અંદર 143મી રથયાત્રાને અનુકૂળ કરી પાટણના સુપ્રસિદ્ધ છે અને ગુલામના નામે વિવાહ શેઠના નામે ઓળખાય છે, એમના ઘેર આજે બ્રાહ્મણોના પવિત્ર મંત્રો વચ્ચે આજે મામેરાના દર્શન કરવા માટે ભગવાનની નાનું સ્વરૂપ બાળ સ્વરૂપ ભગવાન જગન્નાથનું લાવી અને એને વિધિસર અહીંયા મહારાજો દ્વારા પૂજા કરાવી અને આજે દર્શન માટે ખુલ્લા મૂકવામાં। આની અંદર જે મુગટોને બધું જે રાજકોટથી મંગાવવામાં આવ્યું છે, વસ્ત્ર ઇત્યાદિ છે એ બધું અમદાવાદથી મંગાવવામાં આવ્યું છે, ભગવાનની પાઘડી છે એ જામનગરથી મંગાવવામાં આવી છે અને જુદા જુદા ડ્રાયફ્રૂટ, સૂકો મેવો અને ભગવાનને એમના તરફથી પરિવાર તરફથી ચાંદીની લગડી પણ અર્પણ કરવામાં આવી છે। ભગવાન આજના દર્શન કરી સૌની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે એ માટે સૌ ભક્તજનોએ દર્શનનો લાભ લેવા માટે વિનંતી। આપનું શુભ નામ? કનુભાઈ મહારાજ જગદીશ મંદિર પૂજારી।